તો દિનેશ બાંભડિયાએ પણ આરપી પટેલના નિવેદનને સમર્થન આપ્યું। ઘરમાં ઓછામાં ઓછા 2 બાળકો હોવા જોઈએ, કહ્યું બાંભડિયાએ। વર્તમાન સમાજ વ્યવસ્થામાં 2 બાળકો હોવા જરૂરી છે। મનોવૈજ્ઞાનિક રીતે પણ 2 બાળકો હોવા જરૂરી છે, કહ્યું દિનેશ બાંભડિયાએ। આરપી પટેલ સાહેબના નિવેદનથી હું આંશિક રીતે સહમત છું। સામાજિક વ્યવસ્થા અને જે અત્યારની પરિસ્થિતિ ઊભી થઈ છે એ મુજબ ઘરમાં મિનિમમ 2 બાળકો હોવા જરૂરી છે। વધારે બાળકોની વાતમાં હું સહમત નથી, પરંતુ આંશિક રીતે જોવા જઈએ તો જે અત્યારે સમાજની વ્યવસ્થામાં એક બાળક ફોરેનમાં જતું રહે છે, કોઈ આકસ્મિક કારણોસર બાળક જ્યારે મૃત્યુ પામે છે ત્યારે જે ઘરની પરિસ્થિતિ ઊભી થાય છે તે બનાવો વધારે પ્રમાણમાં બનતા જાય છે। બાળકો એકબીજાને સાથે રહીને એક સિંગલ બાળક અને બંને બાળકોની વચ્ચેની પણ વૈજ્ઞાનિક રીતે પણ એક મનોવૈજ્ઞાનિક રીતે પણ જરૂરિયાત હોય છે। તો આ બાબતે હું આંશિક રીતે સહમત છું કે ઘરમાં મિનિમમ 2 બાળકો હોવા જોઈએ।